આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અને બીજો પક્ષ જે બ્રહ્મ સમાન સત્તાનો અભાવ છે તે તો એમ છે જે બ્રહ્મ તો પરિણામે રહિત છે અને માયા તો વ્યભિચારને પામે છે। તે સારું માયાને વિશે બ્રહ્મના જેટલી સત્તા નથી, અને તે માયા અસત્ય નહીં પણ સત્ય છે। માયાનું કાર્ય તે તો સત્ય અસત્યપણે કરીને વૃદ્ધિને પામ્યું છે। વ્યાસ સૂત્રવાળે પણ એમ કહ્યું છે જે જણાય ને પમાય છે સત્યપણે કરીને તે સારું માયાના કાર્યનો પણ અભાવ નહીં કહેવાય। ત્યારે એ વાદી એમ કહે છે જે એક જ અદ્વિતીય બ્રહ્મ છે। એ રીતે શ્રુતિ જે પ્રગટ અદ્વિતીયપણે બ્રહ્મને કહે છે ને બીજી વસ્તુનો સદભાવ છે તે સિદ્ધિ કેમ થશે? તો કહીએ છીએ જે વસ્ત્વાંતર જે માયા આદિ કાર્ય તેને વિશિષ્ટ જે બ્રહ્મ તેનું જ અદ્વિતીયપણું છે એમ શ્રુતિનો અભિપ્રાય છે। તે કહીએ છીએ જે ભિન્ન ભિન્ન જે નામરૂપ તેણે કરીને સ્થિતિ કાળે બહુ પ્રકારે કહ્યું। એવું જે વ્યષ્ટિ સમષ્ટાત્મક જે જગત તેને સૃષ્ટિથી મૌર્ય એટલે કે પહેલાં વેચાણા નહીં એવાં જે નામરૂપ તેણે કરીને એકત્વપણું છે। આધેય જે બ્રહ્મ તે સંઘાતે અંતરે રહિત હોતું હવું તે સત્ય શબ્દનો વિશેષભૂત જે બ્રહ્મ તેનો વાચક છે। તો પણ કારણ વિષયપણાના સામર્થ્ય થકી કારણપણાને યોગ્ય એવો જે ગુણ તેને યુક્ત એવી જે પ્રકૃતિ ને કાળ તે છે શરીર જેનું એવા જે આત્મા તેનું સત્ય શબ્દ તે સ્થાનક છે તેમ અસત્ય એવ એને વિશે એવકાર તેણે કરીને નૈયાયિકને અભિમત ઉત્પત્તિ થકી પ્રથમ જગતનું અસત્યપણું ટાળે છે। એ રીતે એ પ્રકારે કરીને એ રીતે સૃજ્યું એવું જે કાર્ય જગત તેની બહુત્વપણે અવસ્થા તે ટાળી છે। સર્વકારણવાદી જે શ્રુતિ એ જ તેનું એકતાનું વચન તે અવશ્યપણે છે તેને વિશે વિષ્ણુ હરિ એક જે હોતા હવા નિષ્કલંક એક નારાયણ જે તે હોતા હવા અને બ્રહ્મા શિવ આકાશ પૃથ્વી નક્ષત્ર જળ અગ્નિ સોમ સૂર્ય એ સર્વે નહોતા હવા તે નારાયણ એકલા નથી રમતા ધ્યાને કરીને અંતસ્થ એવા જે નારાયણ તેની એક કન્યા તે 10 ઇન્દ્રિયો છે ઇત્યાદિક સવાલ ઉપનિષદને વિશે કહ્યાન છે। વળી શું તે વારે હોતું હવું નહીં જ્યારે કાની પ્રથમ હોતું હવું મૂળાધાર આ પ્રજા જે ઉપજે છે તે દિવ્ય એક નારાયણ છે ઇત્યાદિક અનુસ્વાલ થકી તે વારે અવ્યાકૃત હોતું હવું તે અવ્યાકૃત નામરૂપે કરીને વિકાર પામે એ રીતે નામરૂપને કરવા માત્રના શ્રવણ થકી વળી એ જ શ્રુતિનો અર્થ છે। એમ કહીએ તો પરસ્પર વ્યાધાન પ્રસંગ થકી એ શ્રુતિનો અભિપ્રાય દેખાડ્યો છે। ભગવાન તેણે એકાદશ સ્કંધને વિશે કહ્યું છે જે એક નારાયણ દેવ છે તે પૂર્વે સૃજ્યું તેને કલ્પને અંતે કાળકળા એવી જે માયા તેણે કરીને આ જગતને સંહારીને એક જ ઈશ્વર અદ્વૈત આત્માધાર અખિલના આશ્રય એવા હોતા હવા અને આત્માના મહિમા રૂપ જે કાળ તેને અને સત્વાદિક શક્તિઓને સામ્યપણાને પમાડે છે। તે પછી પ્રધાન પુરુષના ઈશ્વર આદિ પુરુષ પર અવર મધ્યે શ્રેષ્ઠ કૈવલ્ય નામે રહે છે। એ રીતે એ શ્રુતિઓને વિશે સર્વના આશ્રય છતે જ અદ્વિતીયપણાને નિર્દેશ કરીને વિશેષણે યુક્ત એવા જે બ્રહ્મ તેનું જ અદ્વિતીયપણું તે પ્રગટપણે સિદ્ધ છે। વળી વારાહ પુરાણને વિશે કહ્યું છે જે
મારે વિશે જગત સમગ્ર ઉપજતું છે, અને મારે વિશે સર્વ રહ્યું છે, અને મારે વિશે સર્વ લય પામે છે. તે બ્રહ્મ અદ્વૈત હું છું. વળી શ્વેતાશ્વેત ઉપનિષદને વિશે કહ્યું છે જે માયાભિમાની દેવતા, તેનું જે સૂક્ષ્મ ચિત્ત, તેણે વિશિષ્ટ એવા જે આત્મા, તેનું પરમ કારણપણું નિર્ણય કર્યું છે. વેદાંત સૂત્રના કરનારા વ્યાસજી, જે પોતાના યોગ મહિમાએ કરીને એને જ નિશ્ચય કરીને કહેતા હવા, અને શ્રીમદ ભાગવતને વિશે જે ભક્તિ યોગ તેણે કરીને નિર્મળ જે મન, તે રૂઢી રીતે નિશ્ચલ થયે સતે પૂર્ણ પુરુષને દેખતા હવા. વળી તે પુરુષને આશ્રય રહી જે માયા, તેને દેખતા હવા. જે માયાએ કરીને મોહને પામ્યો, એવો જે જીવ તે પર છે, તોય પણ પોતાને ત્રિગુણાત્મક એવાને માને છે. તે ગુણે કર્યું જે અનર્થ, તેને પામે છે. સાક્ષાત ભગવાનને વિશે જે ભક્તિ યોગ, તે અનર્થને સમાવે છે. તેને ન જાણતો એવો જે લોક, તેને અર્થે શાશ્વત સંહિતા ને કરતા હવા. ને વળી એ પદે કરીને જે વારે પ્રલય કાળ કહ્યો છે, તે વારે અક્ષર જે વ્યષ્ટિ સમષ્ટયાત્મક માયા સબલિત જીવ, તે તમને વિશે લીન થાય છે, તમ જે પર દેવ પુરુષ વિશે એક થાય છે. વળી પુરાણાંતને વિશે કહ્યું છે જે વ્યક્ત અવ્યક્ત સ્વરૂપી, જે પ્રકૃતિ અને પુરુષ, તે બે, તે પરમાત્માને વિશે લીન થાય છે. પરમાત્મા જે સર્વના આધાર છે, પુરુષોત્તમ છે, તે વિષ્ણુ નામે વેદાંતને વિશે ગવાય છે. વળી ભારતને વિશે કહ્યું છે જે બ્રહ્માજી આદિક લઈને માયાને વિશે લીન થયે સતે ચરચર લોક નાશ પામે છે, પ્રાણી માત્ર લય પામે છે. પ્રકૃતિને વિશે મહતત્વ લય પામે છે. એક સર્વના આત્મા નારાયણ જે પ્રભુ, તે રહે, અને વ્યષ્ટિ સમષ્ટયાત્મક જગત નથી રહેતું. ઇત્યાદિક અનેક પ્રમાણે કરીને તે વારે સૂક્ષ્મ ચિત્ત અચિતપણે યુક્ત બ્રહ્મના સિદ્ધપણાને માટે વિશિષ્ટ અને અદ્વિતીયપણું સિદ્ધ છે. વળી પૂર્વે ક્યારેક પણ સૃષ્ટિનો સદભાવ નથી કહ્યો. તે તો કાળની અગ્ર અવસ્થા, જે પ્રલય અવસ્થા તે છે. અને તે વારે વળી સૂર્ય, ચંદ્ર, માંધાતા જે વિરાટ પુરુષ, તે યથા પૂર્વે કલ્પતા હવા. વળી તે વારે પ્રલય કાળે જીવોના પોતપોતાના અભાવ થકી દેવાદિક વિષમ સૃષ્ટિ, જે ઈશ્વરની ઈચ્છાએ કરીને પોતાના કર્મના અનુસારે ઉપજતી હવી, તે વારે સત્તા માત્ર જે બ્રહ્મ, તેને વિશે આરોપ્યું એવું જે પ્રપંચ, તેના દ્રષ્ટાકોણ છે. તો કહે છે જે બ્રહ્મ જ અનાદિ અવિદ્યા તિરોહિત સ્વરૂપ થકા પોતાને પ્રાપ્ત થયું જે નાનાત્વપણું, તેને દેખે છે. તો એમ નહીં, કાન જે નિત્ય મુક્ત ને અખંડ એકરસ પ્રકાશ જ્ઞાન માત્ર સ્વરૂપ, એવા જે બ્રહ્મ ને પોતાથી અંશે રહિત, તેને તિરોધાન થાય. કહેતા ટકાવું ન થાય, પ્રકાશ છે પરમાપ જેનો, એવા જ્ઞાનરૂપ જે બ્રહ્મ, તેને જો તિરોધાન કહીએ તો સ્વરૂપના નાશનો પ્રસંગ થાય. તિરોધાન એવું જે નામ, તે વસ્તુ સ્વરૂપ વિદ્યમાન છે, તે તેના પ્રકાશની વૃત્તિ છે. એ રીતે કહે ત્યારે તિરોધાનનો અભાવ છે. પ્રકાશનો તિરોધાન કહીએ તો વસ્તુને વિશે નાશવંતપણું આવે. કાન જે વસ્તુ પ્રકાશરૂપ છે. વળી એમ ન કહેવું જે સ્વરૂપ, જે પ્રકાશ, તેનું નિત્યપણું છે. વળી તેની અંશ માત્ર જે અવિદ્યા, તે તિરોહિત છે. એમ અંશને પણ ન કહેવું. કેમ જે અંશને સ્વરૂપ થકી અભિન્નપણું છે, માટે પ્રથમ કહ્યો જે દોષ, જે તિરોધાન, તે બ્રહ્મને વિશે આવે, કાન જે તે અંશ તેને વિશે રહ્યો છે. અંશને જુદાપણું હોવા છતાં પણ
સવિશેષપણાનો પ્રસંગ થાય. વળી નિર્વિશેષ પ્રકાશમાન એવા બ્રહ્મ, તેને અજ્ઞાનનું સાક્ષીપણું, અહંકારાદિક જે જગતનો ભ્રમ, તે પ્રાપ્ત ન થાય. સાક્ષીપણું ને બ્રહ્મ આદિક, તે પણ જે જ્ઞાતા વિશેષને પામ્યા એવા દીખ્યા હોય છે. પણ જ્ઞાનમાત્ર જે બ્રહ્મ, તેને વિશે રહ્યું જે સાક્ષીપણું, તેને અહંકાર આદિક જગત, ભ્રમાદિકપણું જે રહ્યું તે નથી દીખ્યું. વળી શું જે જો બ્રહ્મ જ અનાદિ અવિદ્યાવશ થકા પોતાને વિશે પામ્યું જે નાનાત્વપણું, તેને દેખે તો પ્રલય કાળને વિશે અજ્ઞાનપણું વિદ્યમાન સતે પણ પ્રપંચ જે જગત, તેના દર્શનને વિશે શું કારણ છે? વળી બ્રહ્મને અજ્ઞાન છે એવા પક્ષને વિશે પોતાના અજ્ઞાનની નિવૃત્તિએ કરીને તે બ્રહ્મને જ મોક્ષ માનવાપણું કહેવાશે. કહેતાન બ્રહ્મને જ મોક્ષ કહ્યા છે. તે બ્રહ્મની અવિદ્યા જે માયા, તેણે યુક્ત એવા જે જીવ, તેમને મોક્ષને અર્થે જે શ્રવણ મનનાદિક્યત, તે નિષ્ફળ થાય છે. અવિદ્યાના કાર્યપણા માટે અને સ્વપ્ન સંબંધી જે મુમુક્ષુ, તેના પ્રયત્નની પેઠે છીપને વિશે જે રૂપુન આદિક, તેના લેવાના પ્રયત્ન આદિકની પેઠે મોક્ષને અર્થે પ્રયત્ન પણ વૃથા થશે. કેમ જે કલ્પિત આચાર્ય થકી પામ્યું જે જ્ઞાન, તેના કાર્યપણા માટે મોક્ષ પ્રયત્ન વ્યર્થ થશે. જો એક જ બ્રહ્મ સર્વ શરીરને વિશે જીવભાવને અનુભવે તો મારા પગને વિશે વેદના છે, ને મારા મસ્તકને વિશે સુખ છે, એ અનુભવની પેઠે સર્વેના શરીરને વિશે સુખ દુઃખનું પ્રતિસાધન હોય. જીવ, ઈશ્વર, બદ્ધ, મુક્ત, શિષ્ય, આચાર્ય, જાણનારા ઇત્યાદિક અવસ્થા તે ન હોય. પૂર્વે સૌભરી આદિકને વિશે આત્માનું એકત્વપણું છે, અનેક શરીરે પ્રેર્યું એવું સુખ દુઃખ આદિકનું પ્રતિસાધન તે એકને જ દેખાય છે. વળી અહમ અર્થ જ્ઞાનપણા માટે વેદ થકી પ્રતિસાધનનો ભાવ તે નથી, અને આત્માના ભેદ થકી અનુભવમાં ભેદ છે, એ રીતે કહેવાને યોગ્ય નહીં. આત્મા તો જ્ઞાતા જ તે અહમ અર્થ રૂપે છે. વળી અંતઃકરણ રૂપ જે અહંકાર, તે જડ છે. માટે કારણપણું, ઇન્દ્રિયપણું તથા શરીર ઇત્યાદિકની પેઠે જ જડ છે. એને જ્ઞાતાપણું નથી. વિકારની જનની એવી કાર્યકારણરૂપ અજ્ઞાન માયા સામ્યાવસ્થા સુષુપ્તિરૂપ તેને જાણે છે. તે વિના બીજો દ્રષ્ટા નથી. એને વિશે જે અહન અર્થ, તે તો સત્ય છે. અહંકાર અંતઃકરણ દ્વારા તે જડ છે. એ જે દ્રષ્ટા, તે તો જાણે જ છે. વળી મોક્ષ ધર્મને વિશે કહ્યું છે જે અબુદ્ધ્યમાન એવી જે પ્રકૃતિ, તેને પચવીશમાં એવા જે દ્રષ્ટા, તે જાણે છે. ગંધર્વ પ્રકૃતિ, તે જ જે જીવ, તે જે દૃષ્ટા, તેને નથી જાણતો એમ કહ્યું છે. ને વળી અન્ય ઠેકાણે હોય, તેનો બીજાને વિશે આરોપ થાય, એવો નિયમ છે ખરો, પણ મનુષ્યને શિંગડાની પેઠે અણચતો એવો જે પ્રપંચ, તેનો બ્રહ્મને વિશે આરોપ તે ન સંભવે. પણ રજ્જુ આદિકને વિશે સાચા જ સર્પાદિકનો જે આરોપ, તે સંભવે છે. વળી પૂર્વે અનુભવમાં આવ્યું જે નીલપણું, તેની પ્રતીતિ જે આકાશને વિશે છે. સ્વપ્નને વિશે પણ આ જન્મને વિશે અથવા જન્માંતરને વિશે દીઠ્યો અથવા સાંભળ્યો એવો જે વિષયરૂપ ભોગ, તેની પ્રાપ્તિ થાય છે. દીઠ્યો નહીં અથવા સાંભળ્યો નહીં એવો જે ભોગ, તે થકી ઈચ્છા ઉપજતી નથી. એ રીતે એકાદશ સ્કંધને વિશે ભગવાનનું વચન છે. આમ સિદ્ધાંત સમજાવ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.